પહેલીવાર વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો કર્યો કે પૃથ્વી ઝડપથી ફરવા લાગી છે. હવે સમય પણ કાબૂમાં નથી. પૃથ્વી હવે થોડી ઝડપથી ફરવા લાગી છે. હાલમાં એક અહેવાલ અનુસાર 2025ના જુલાઈ અને ઓગસ્ટના કેટલાક દિવસોમાં, ખાસ કરીને 9 જુલાઈ, 22 જુલાઈ અને 5 ઓગસ્ટ દિવસો સામાન્ય કરતાં પણ માઇલીસેકન્ડ્સ જેટલા ટૂંકા થાય છે. ઉદાહરણ તરીકે, 5 ઓગસ્ટનો દિવસ 1.51 માઇલીસેકન્ડ્સ નાનો હશે. એ વાત વિજ્ઞાનીઓ માટે પણ આશ્ચર્યજનક છે, કારણ કે પૃથ્વીનો ગતિશીલ ફેરફાર ઘણા કારણે થઈ રહ્યો છે, જેમ કે પૃથ્વીનું આંતરિક ગતિમાન, હિમગાળાઓનું ઓગળવું, વાયુમંડળની અસર અને ચંદ્રની સ્થિતિ. જો આવું જ ચાલુ રહ્યું તો 2029માં પડેલી વાર નેગેટિવ લીપ સેકન્ડ ઉમેરી શકાય. એટલે કે ઘડિયાળમાંથી વાસ્તવિક 1 સેકન્ડ દૂર કરવી પડશે, જે આજે સુધી ક્યારેય થયું નથી. શું સમય પોતે કાબૂ બહાર જઈ રહ્યો છે? 2020 પછી 2025 તરત આવી ગયું અને હવે તો 2025ના 6 મહિના વીતી ગયા. તમારા મિત્ર અને પરિવારને શેર કરો અને પૂછો, શું તમે પણ સમયનો ફેરફાર અનુભવ્યો છે?